આગામી તહેવારો પૂર્વે રાજકોટ ખાદ્ય વિભાગની તવાઈ સદર બજારમાંથી ધાણી ખજૂર સહિતના વિવિધ પદાર્થોના 20 નમૂના લેવાયા। રાજકોટ મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન નિરીક્ષણ અને તપાસની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જન આરોગ્યની સુખાકારીને પ્રાધાન્ય આપીને તંત્ર દ્વારા ખાસ કરીને ખજૂર, ધાણી અને દાળિયા જેવી ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી પેઢીઓ પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત શહેરના જાણીતા સદર બજાર વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓની ટીમે વિવિધ દુકાનો અને વ્યાપારી એકમો પર રૂબરૂ જઈ અને ગુણવત્તાની ચકાસણી કરી હતી। આ વિશેષ તપાસ અભિયાન દરમિયાન ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ 2006 હેઠળ વિવિધ પેઢીઓમાંથી કુલ 20 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે દાળિયા, ધાણી, ખજૂર અને હારડા જેવી ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે। તંત્ર દ્વારા એકત્રિત કરવામાં આવેલા આ તમામ નમૂનાઓને વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કે હાનિકારક તત્વોની હાજરી અંગે સચોટ માહિતી મેળવી શકાય। મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર જો પ્રયોગશાળાના અહેવાલમાં લેવામાં આવેલા નમૂનાઓ નિર્ધારિત ધોરણો મુજબના નહીં માલુમ પડે તો સંબંધિત પેઢીઓ વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તહેવારોના સમયમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે તંત્ર આગામી દિવસોમાં પણ પોતાની આ ઝુંબેશ સતત ચાલુ રાખશે તેવી ખાતરી આપવામાં આવી છે।